તો ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળવાના છે। આજે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે અને મંદિર પ્રાંગણમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। રથયાત્રા પહેલા મંદિર પ્રાંગણમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। આજે ગજરાજ અને ભગવાનના રથોનું પૂજન કરવામાં આવશે। બાળકો અવનવી વેશભૂષા સાથે જગન્નાથના મંદિરે પહોંચ્યા છે। હિન્દુ દેવી દેવતાઓના સ્વરૂપની બાળકોએ વેશભૂષા ધરી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઉત્સવ કમિટી દ્વારા બાળકોની વેશભૂષા ધારણ કરાવવામાં આવી છે। એક ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। મંદિરમાં બાળકોને અલગ અલગ દેવી દેવતાઓના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે। ગણેશજી, ભોળાનાથ, નવદુર્ગા સહિતના અવતાર બાળકોએ ધારણ કર્યા છે। રથ પૂજન પહેલા તમામ બાળકો રથમાં સવાર થઈને મંદિરે આવશે। તો ત્યારબાદ રથ પૂજનની વિધિ શરૂ કરવામાં આવશે। બાળકો અવનવી વેશભૂષા સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા છે। બાળકો પણ ઉત્સુક જોવા મળ્યા છે। રથયાત્રા પહેલા મંદિર પ્રાંગણમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। બીજનું પાવન પર્વ હવે નજીક આવી રહ્યું છે। ગણતરીની ઘડીઓ જ બાકી છે। આવતીકાલે વહેલી સવારે જગતના નાથ નગરચર્યાએ નીકળવાના છે અને તેમણે જે રથમાં બેસીને નીકળશે તે પવિત્ર રથોનું આજે પૂજન થશે ને એ રથની અંદર આ નાના નાના ભૂલકાઓ જે છે તેઓ પણ બેસવાના છે। અલગ અલગ દેવી દેવતાઓનું સ્વરૂપ ધારણ કરેલું જોવા મળી રહ્યું છે। કારણ કે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે અનેક દેવી દેવતાઓ હોય છે, તેમણે ઉપર સ્વર્ગમાંથી તેમનું સ્વાગત કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો, કોઈ ભોલેનાથ બન્યું છે, કોઈ સરસ્વતી માતા બન્યું છે, કોઈ હનુમાનજી બન્યું છે, તો કોઈ રાધે કૃષ્ણ બનેલું છે, તો કોઈ નરસિંહ અવતાર કોઈએ ધારણ કર્યો છે। આ પ્રમાણેની અલગ અલગ પ્રકારની વેશભૂષા જે છે તે બાળકોએ અત્યારે હાલ ધારણ કરી છે ને આ બાળકો એ પવિત્ર રથમાં બેસવાના છે। ભગવાન જગન્નાથજીની સાથે તેઓ જે છે તે રથમાં સવાર થવાના છે। પહેલા તો નાના નાના ભૂલકા છે એમની જોડે જ વાત કરીશું। તમારું નામ? આહાના। આહાના, આપ શું બન્યા છો? સરસ્વતીમાં। સરસ્વતી માં બન્યા છો। કેવું લાગે છે તમે રથમાં પણ બેસવાના છો? મતલબ એક્સાઇટેડ બી છું અને નર્વસ બી છું। તમારું નામ? મારું નામ દેવર્ષ। દેવર્ષ, શિવજી બન્યા છો, રથમાં બેસવાના છો, કેવી લાગણી છે? એક્સાઇટેડ અને હેપી। ચોક્કસથી તો બાળકો અત્યારે હાલ ખૂબ જ એક્સાઇટેડ છે તેવું કહી રહ્યા છે। જેમણે અત્યારે હાલ આજે આખું આયોજન જેમણે કર્યું છે તે વિશાલભાઈ જોડે આપણે વાત કરીશું। વિશાલભાઈ, પહેલા તો આ વિચાર કઈ રીતે આવ્યો? અમારે દર વર્ષે ઉત્સવ કમિટીની મિટિંગ હોય છે રથયાત્રા પહેલાં। એમાં મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબ છે, આ એમનો વિચાર છે અને ખૂબ જ સારો વિચાર છે। જે પ્રમાણે આપણે અત્યારે જોઈ રહ્યા છે, ખૂબ આનંદ આવે છે કે ભાઈ બાળકો ખૂબ સુંદર રીતે તૈયાર થયા છે અને બધા પેરેન્ટ્સનો બી ખૂબ ખૂબ આભાર કે ભાઈ એ લોકો સવારે વહેલા બાળકોને લઈ આવ્યા। હવે આ યોજનામાં અમને જે મહેન્દ્રભાઈએ, વિશાલભાઈ લોધા, સાકેત તન્ના અને જીગરભાઈ ઠાકોરને આ દાયિત્વ આપ્યું હતું અને કેબી ડ્રેસવાળાનો બી ખૂબ ખૂબ આભાર કે જેમણે આ રીતે તૈયાર કર્યા છે। વિશાલભાઈ, જ્યારે નગરના નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે સ્વર્ગમાંથી દેવી દેવતાઓ હોય છે, તેઓ પણ તેમનું સ્વાગત કરતા હોય છે અને અનેક દેવી દેવતાઓની ઝાંખી પણ જોવા મળી રહી છે। હવે આપણે જેમ કહીએ છીએ કે ભાઈ બાળકો જ ભગવાનનું રૂપ હોય છે, તો એ બાળકોને ભગવાનના રૂપ આપીને આપણે રથ પર બેસાડવાના છીએ અને એ રથોનું આગમન મંદિરમાં થશે એ રીતે। ચોક્કસથી તો આપ જોઈ શકો છો, આ નાના નાના ભૂલકા જે જોઈ રહ્યા છો તેઓ રથમાં બેસીને ભગવાન જગન્નાથજીની સાથે નગરચર્યાએ નીકળવાના છે। ત્યારે એક અલગ જ પ્રકારની લાગણી અને એક અલગ જ પ્રકારનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ વખતે નવા જ પ્રકારનું આ આયોજન કહી શકાય, જેમાં નાના નાના ભૂલકાઓ જે છે તે દેવી દેવતાનું સ્વરૂપ ધારણ કરીને એક વેશભૂષા સ્વરૂપે અત્યારે હાલ જ્યારે તૈયાર થઈને આવ્યા છે। આ બાળકો જે છે તેઓ રથમાં બેસવાના છે અને આવતીકાલે જગન્નાથ જે છે તેઓ રથમાં સવાર થઈને નીકળશે ત્યારે હનુમાનજી પણ તેમનું સ્વાગત કરશે। તમે હનુમાનજી બન્યા છો અને કાલે ભગવાનની સાથે જવાના છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે અને બહુ શું કહેવાય, બહુ એક્સાઇટમેન્ટ થાય છે। જય શ્રી રામ। તમે તો જગતના નાથનો જ તમે અવતાર ધારણ કર્યો છે, કૃષ્ણ ભગવાન બન્યા છો, કેવું લાગી રહ્યું છે? કારણ કે કૃષ્ણ ભગવાનની સાથે જ તમે નીકળવાના છો રથમાં, કેવું લાગે છે? બહુ સારું લાગે છે કે કૃષ્ણ ભગવાનનો અવતાર બનીને જય જગન્નાથ। રાધા બન્યા છો તમે, બરાબર ને?
રાધા રાણી પણ સવાર હોય છે જનરલી કહી શકાય કે રાધા રાણી જે છે તે કૃષ્ણ ભગવાનની સાથે જ હોય, એમની જોડે જ હોય. તો તમે પણ હવે રાધા સ્વરૂપે જવાના છો, તમને કેવું લાગે છે? મને બી બહુ સારું લાગી રહ્યું છે રાધા બની અને જય જગન્નાથ. તો જેમણે પેરેન્ટ્સ છે બાળકોના, એમની જોડે પણ આપણે વાત કરીશું. તમારી દીકરી છે અને એ રાધા બની છે, તમને કેવી લાગણી છે ભક્ત તરીકે? હા, મને બહુ જ ઉત્સાહ થઈ રહ્યો છે. આજે બાળકો બહુ બધા, અમે લોકો 5 વાગ્યાથી લઈને અહીંયા આવ્યા છીએ. કાલે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા છે. અમને લોકોને બહુ જ ઉત્સાહ થઈ રહ્યો છે. જય જગન્નાથ. કાલે ભગવાન નગરચર્યા નીકળશે, પૂરું અમદાવાદ ફરશે, તો એનો ઉત્સાહ વર્ણવી નથી શકતા અમે. એટલો બધો આનંદ છે કે ભગવાન આજે રોજ ભગવાનના દર્શન કરે, કાલે ભગવાન આપણાને સામેથી દર્શન આપવા માટે અમદાવાદ ફરવા નીકળશે. જય જગન્નાથ. ચોક્કસથી. તો જય જગન્નાથના નાદની સાથે બાળકો જે છે તે અત્યારે હાલ અલગ અલગ દેવી દેવતાઓની વેશભૂષામાં આવ્યા છે. અને આ એ જ ભૂલકાઓ જે છે જેમણે અષાઢી બીજ એટલે કે આવતીકાલના દિવસે ભગવાન જગન્નાથજીના પવિત્ર પાવન રથની અંદર બેસવાનો સુનેહરો લાહવો જે છે તેમને મળવાનો છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.